ગુજરાતી ફિલ્મોમાં અભિનય ક્ષેત્રે લોકપ્રિય બનેલા અને ગાયક કલાકાર વિક્રમ ઠાકોર સરકારથી નારાજ થયા છે। 2 દિવસ પહેલા રાજ્યના કેટલાક કલાકારોને વિધાનસભા ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ અપાયું હતું। જો કે તેમાં વિક્રમ ઠાકોર કે ઠાકોર સમાજના નેતાઓને ન બોલાવાતા વિક્રમ ઠાકોર નારાજ થયા। સોશિયલ મીડિયા પર લાઈવ થયા એ સમયે નવગણજી ઠાકોર સાથેના સંવાદમાં તેમણે પોતાની નારાજગી છતી કરી અને કહ્યું કે જેમનું સન્માન થયું એ સન્માન કરવાને યોગ્ય હતા, પરંતુ ઠાકોર સમાજમાં પણ અનેક કલાકારો સન્માન કરવા યોગ્ય છે। દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા અને બહુ સારા કલાકારો, દરેક સમાજના કલાકાર બહુ મોટા કલાકારો છે અને બોલાવ્યા, બહુ સારી વસ્તુ કહેવાય અને બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું, સ્વાગત કર્યું, બહુ સારી વસ્તુ કહેવાય, કેમ કે બહુ સારા મોટા કલાકારો છે। એટલે મને દુઃખ એ થયું કે ભાઈ ચલો મને બોલાવે ના બોલાવે એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે, સારું ભજનો પણ ગાય છે, સારું સાહિત્ય પણ કરે છે। ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે। મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે, એ ઠીક વાત છે, પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાવ્યા હોય તો સારું લાગત, પણ એમણે જે કર્યું, હું તો નગણજી એટલું જ કહીશ કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે, બહુ આપણા સમાજના નેતાઓ, તો એ નેતાઓ બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ, રજૂઆત કરવી જોઈએ કે આ આવું ના ચાલે એમ। એવું લાગે અમારા કલાકારો, ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે, એ મેં જોયેલું છે સાહેબ। ઘણી જગ્યાએ મેં નોટ કરેલું છે કે આપણા ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે અને આ કલાકારોના એક અલગ બધા ગ્રુપ બની ગયા છે, જેમાં આપણા ઠાકોર સમાજના કલાકારોને ઘણા લોકો બાકાત રાખી રહ્યા છે। તમે બહુ સરસ કાર્ય કર્યું છે, એ બદલ આપને અભિનંદન પણ પાઠવું છું। અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું, પણ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા ઠાકોર સમાજના કલાકારને બોલાવવામાં, એ થોડું ખોટું લાગ્યું। બીજું તો વધારે કંઈ કહેતો નથી, મારે આમાં કઈ રાજકીય વાત મારા માટે નથી, મારે ફક્ત અમારા સમાજના કલાકારોની વાત કરવી હતી। બીજા કલાકારો તમે બોલાવ્યા, દરેકનું સન્માન કર્યું, દરેક બહુ સારા મોટા કલાકારો હતા ને એ સન્માનના યોગ્ય પણ હતા, પણ અમારા ઠાકોરના સમાજના પણ ઘણા બધા એવા કલાકારો છે જે આ પ્રમાણે એમની બી ઈચ્છા હોય કે એમને પણ બોલાવે। ચર્ચા દરમિયાન નવગણજીએ આ મુદ્દાને ઠાકોર સમાજનું અપમાન ગણાવ્યું। પાટીદાર કલાકારોનું સન્માન ન થતા ગાયક કલાકાર સાગર પટેલે પણ નારાજગી ઠાલવી છે। એવું નથી કે કલાકારોએ નારાજગી ઠાલવી હોય એવી આ પ્રથમ ઘટના છે, પરંતુ છેલ્લા 25 દિવસમાં 4 કલાકારોએ નારાજગી ઠાલવી છે। 22 ફેબ્રુઆરીએ લોક સાહિત્યકાર દેવાયત ખવડે FIR ન નોંધાતા નારાજગી વ્યક્ત કરી હતી। 11 માર્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડીથી હકાબા ગઢવી નારાજ થયા હતા। હોળીના આગળના દિવસે વિક્રમ ઠાકોર અને હોળીના દિવસે સાગર પટેલ આ રીતે નારાજ થયા છે।